फिरेगा कोई दास 84 भटके नहीं कटे कर्म को तो अंग जना ऊंचा चढ़े सोहम सामने फेरो बीज सान माला वट भीतर थाय अजवाड़ा आयोग नु घर त्रिकुटी कमाई सोई घर जानी में मेरे भाई सोई घर गुरु दत्तात्रेय कया जब ये जंपा पुरुषो मर रया तो साचो नाम साहेब मीठो नहीं लगा प्राण कहे भावे बजो તમારા ભારે કામ થા તો બાણ બાપો કે ભટકી સની મથી જો સમજીને સુઈ જાઓ પછી તારે કરવું નથી સમરણ યુ કરતી જાકો મીટે સકલ ભવભીડ સાધુ સમરણ યુ કરતી સાધુ સમરણ યુ કરતી सरिता सारी समानी सागर बीच दी समरण किया सरिता सारी समानी सागर बीच दी नाम वहन मिट गया हो गई सागर साधु समरण करती समरण करती बाबो सकल भीड़ साधु समरण करती लोहा पारस कंचन गया समरण किया लोहा पारस कंचन गया अमित
ભટકે ભલે ભટકે ભલે સાધુ જાપો પીડે સકલ ભોગી સાધુ સમનું સમરણ કરવું એટલે આપણે યાદ કરવું. આપણે કુદરતી હાવ જે આપણે ભૂલી ગયા છીએ એને યાદ કરવું. પણ જીવપણામાં આ જીવ એવો ભૂલો પડી ગયો જગતની ભવાટણીમાં. ભલાવણીની વાત એવી છે, માયાની જાળ એમાં લગભગ મોટા મોટા વાઘના જીવો આમાં ભૂલા પડ્યા. અને ભૂલા તો એવા પડ્યા કે હાથું ભૂલાઈ ગયું ને ખોટાના હાથું મને. આ જમણા માર ખાય આટલા બધા કર્મના માર ખાય પણ જીવ પાછા નથી પડતા. જોકે જીવ સુખ ન ગોતી દેવું અને સુખ જગતના કોઈ પદાર્થમાં નથી. કારણ કે જેટલું દ્રશ્યમાન જગત એ માયાનું રચિત છે. માયાનું રચિત એટલે
જે દેખાય સ ને સ એ દેખાતું નથી. અને જો આપણે એક આખું મહાભારતનું મૂળ આપણે કઈ દુર્યોધન પાણીની જગ્યાએ જળની જગ્યાએ તળ ને તળની જગ્યાએ જળ, કારણ કે માયા હતી. ઇન્દ્રપ્રસ્થમાં માયાની રચના કરી હતી પહેલા. એમાં દુર્યોધન જમીન માની હાલવા ગયો તમે જળ આવીને ખપકી પડ્યો. એટલે દ્રૌપદી કીધું કે આંધળાના આંધળા, આંધળા છે એટલે એના આંધળા જ નહીં મારા. આ તો દેખતા મળે હોય દેખતા થાય લગભગ આંધળાના પરિવાર જ છે મોટા ભાગના. 6 પ્રકાર બતાય આંધળાના, સુંદર ને બધા નોખા નોખા વડવાના લાવવા ને બધા ઘોડાઓ રાતે. હવે આંધળાની આગળ તમે પ્રકાશનો મહિમા ગમે કરો તમે શું થાય? એમ જગત રહ્યું ને એ પ્રતિકના માનવ થઈ ગયેલા. હાથું એને માનતો નથી, હાથું પ્રત્યક્ષ હોય. થઈ ગયેલું હોય ને રહ્યું ના હોય. તો રામ થઈ ગયા કઈ ના આપણે, કૃષ્ણ થઈ ગયા, ભગવાનના અવતાર થઈ ગયા, ફલાણા બાપા થઈ ગયા, હાલ સહીને માનતા નથી પાછા. અત્યારે આપણે માનો ઉગારામ બાપા કે થઈ ગયા કે, પણ ઉગારામ બાપાને જેને માને પ્રત્યક્ષ મળ્યા એ તો છે ને, એને પકડાય, મળ્યા હોય પકડાય. હવે હરભુજીને રામદેવજી મળ્યા હતા, એને કોઈ ના માને હરભુજી, અને પેલા સમાધિ ખોદવા થઈ ગયા. હવે શરીર એને છોડી દીધું, એમાં રહ્યા નહીં, એમાં ક્યાંથી હોય? અને બધા એના જગ જાહેર વાત કીધું તું દાદા રામજીએ, બધા પરિયાણ કરી બધા બોલાયા હતા. ભાઈઓ હવે મારો દેવ હું કીધું સમાજ, હવે તમારે મળવું હોય મને તો આ ખલકામ નહીં મળો, ખલકમાં મળી, ખલકામ નહીં. આ ખલકો તો સમાધિ મૂકી દઉં, પણ મારા જ્યોતિષ સ્વરૂપ જે સંતો એ મારા સ્વરૂપનું ભાન કરે તો સ્વરૂપમાં કાયમ છે. પછી બીજી વાત, રામાપીરના ફરમાનામાં લગભગ બધાને ખબર છે, આજ્ઞા જ્યારે ઉતર્યા ને એમાં પહેલું તો એ કીધું હતું સમાધિ ઉતર્યા હતા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કદાચ રચના કરતા હતા આવો તોય મારી સમાધિ ખોદતા હતા, તોય ખોદી. અને કાબા થી લૂંટી ખાજો, લૂંટી ખાજો. અત્યારે લૂંટી ખાય કાબા ખાય. આપણે તમે આ મથુરા કા આમાં જ્યાં શું કોઈ વધાવા અહીંયા કાબા ને અહીંયા શોભા હોય અને અહીં કાબા હોય. જ્યાં જ્યાં ધર્મના સ્થાન છે મહાપુરુષ હોય, જ્યાં ભજન કર્યું, જ્યાં જીવન ત્યજિત કર્યું, ત્યાં લગભગ કાબા જ રહે. કારણ કે જ્ઞાનીનું કોઈ માન જ નહીં. આપણા લાભુ દાદા જયારે દ્વારકા ગયા અને દ્વારકાધીશને મળ્યા ત્યારે એમને પહેલી જ વાણી એ વખતે લખી હતી કે દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણછોડરાય, તો બોલે નહીં કેમ ભગવાન? જો આ કૃષ્ણ પૂજારી થાય તો, આ બધા જનારામ થાય તો, જો તમે વેવાઈની જાઓ, દીકરીની જાઓ, જમીનની જાઓ, ભાઈઓમાં જાઓ, કુટુંબમાં જાઓ, વ્યવહારમાં જાઓ, પણ તમને બોલાવો નહીં તો કોઈ તમને ગમે એવા હાવ સામાન્ય માણસ હોય તો એને થાય કે અમે બોલાયા નહીં, અમને બોલાય નહીં. ભગવાનથી બધા રહ્યા તો તમ નહીં તો થોડી થોડી પૂનમના હા અહીંયા રીને ચડાવતા અને બોલે અહીંયા રી ચડાવવા. એટલું મારા બાપ સંતોએ ચેતન પદ નક્કી કર્યો. આ પંચભૂતનો દેહ છે એ કાયમ કોઈનો રહેતો નથી. ખલક અને ખલકો કાયમ રહેતો નથી, પણ ખાવી એ આત્મા છે કાયમ. તો આપણે એને પકડવો, અને એને પકડવો હોય તો જ્યાં પકડી ગયો ત્યાં એ સ્વરૂપ પકડી ગયું
એ જે કે એના સિદ્ધાંતોને આપણે વરવું પડે. માનો કે આપણે અત્યારે ભારત વતી જે સરકાર બેઠી જે કાયદો બનાવ્યો બંધારણ એના આપણે માનવું પડે ને આપણે. તો આવા આપણે જો ભક્તિના માર્ગમાં આવ્યા હોય તો આપણા સંતોના કાયદા આપણે પાડવા પડે. સત્સંગના કાયદા મને તમને લાગવું પડે. તો પહેલો જ આપણો કાયદો એ સમરણ કેમ નથી થતું? કારણ કે આપણે ઘરમાં આજ્ઞામાં રહેતા નથી. અત્યારે કંઈક પેલો પરિવાર આવે છે સ્વાધ્યાય પરિવાર દાદા ભગવાન, એક યોગેશ્વરનો અને એક દાદા ભગવાનનો પરિવાર આવે. એમાં કે નિરૂમાં 5 આજ્ઞા આવે. આજ્ઞા એ પાડવી પડે. તો આપણે એક જ આજ્ઞા આવે મહાપુરુષોના વચને હાલો, અગે હાલો, વચને હાલો, રૂઢી રીતિ પાડો, સદા હરિના સદ. આપણા ગુરુ ઘરની જે આજ્ઞા છે એની રેણી હોય એટલું જ પાડવાનું. લ્યો આપણે કઈ નહીં કરવું, પણ ગુરુ કેમ કરવાનું પણ કરે નથી કરવાનું. ગુરુ લાલ કુમાર રાખે, બધા લાલ કુમાર વાળા નહીં થવા. લાલ કુમાર થી બ્રાહ્મણ થવા તો બધા બ્રાહ્મણ થઈ જાય. બ્રાહ્મણ કોણ ના થાય ભાઈ? જનોઈના દોરા નાખવાથી બ્રાહ્મણ થાય બધા થઈ જાય. માથે સાબુ બાજુથી રાજા બનવું બધા રાજા જ બનવું એ જ નથી થતું. લુગડા તો ભવાયા આજ્ઞામાં પાડવાનું. આજ્ઞા કબીર સાહેબ લાવી ટોપી મેં માન થઈ ગયા. અને અત્યારે ટોપી ના હોય તો મહાપુરુષો તો સચ ટોપી વગર નહીં મહાપુરુષો. અત્યારે મુગટ ના હોય તો ચાલે, કે મુગટ હોય તો જ આપણે રમાપીઠ બનાવીએ. રામાપીર જેવું જીવન જીવો અને એ સમજણ માર્યો તમે રામાપીર. એટલે ભગત થવામાં બીજું કંઈક બનવું હોય તો વે કરવા પડશે. ભગત થવું કોઈ વે કરવાનું નથી. ભગત થવું હોય ભજન કરાય. ભગત થવું હોય શું કરાય? ભજન કરાય. શું કરવાનું? તો આમ લાભુ દાદા કે સમરણ યુ કરતી પણ ભજન ઠેરાતું નથી. આપણે ભજનમાં જઈ, ભજન ગાઈ, ભજન સાંભળી, પણ ભજન ઠરતું નથી. આમાં ઠેરાવું જોઈએ. આપણે સત્સંગમાં જઈએ પણ સત્સંગ આપણા મને આવતો. આપણે આ પ્રસાદી નહીં હમણાં ગાય હોત કાને નાખી હોત બધી પ્રસાદી તો મહી આવો તો ખાધી તો ખબર પડી કે હા બરોબર લાડવા જોરદાર. એમ ભજન અંદર જવું જોઈએ, સત્સંગ અંદર જવું જોઈએ. અંદર જવું એટલે જીવનમાં ઉતરવો જોઈએ. આપણે ખાઈ ને ભૂખ્યા માણા હોય એટલે આમ 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 થઈ જાય. હમણાં ચક્કર આવશે પડી જાય અને ખાય તો કેવો આમ દોડો માંડે એવો થઈ જાય મળે જાય. એમ અમે સત્સંગમાં હાલેવો થઈ જવો જોઈએ. સંતોમાં સત્સંગ નથી ઉતરતો એનું કારણ કે આપણે આવતા નથી સંતોમાં. એટલે મારા બાબા સત્સંગમાં હાલવું હોય તો શું કરવું પડે? સમરણ ઠેરાવવું. અને સમરણ ઠેરાયેલું પ્રમાણ શું આપણે? તો આમાં તો દાદાએ દ્રષ્ટાંતો આપ્યા બધા સિદ્ધાંત સમજવાના કે સમરણ કિયા સરિતા સારી સમાણી સાગર. નદીનું પ્રાગટ્ય હિમાલય. હિમાલયમાંથી નદી આવે, તાળ હોય ને તાળ, પછી પ્રવાહ થાય. હવે નદીનું પ્રાગટ્ય એ પાણી છે. નદીમાં શું પાણી? વેણમાં પાણી છે ને, તો પાણી આવ્યું શેમાંથી? સમુદ્રમાંથી. કારણ કુદરતનો એક સિદ્ધાંત છે કે જે વસ્તુ જેમાંથી આવ્યું ને એમ જ જાય. પાણી પાણીમાં જ ભળે. પાણી પાણીમાં ભળી જાય. આપણે આ દેહ પડી જાય એટલે એની વિધિ કરો, ભલે દાટી દો, પાડી મૂકો, પણ 5 તત્વનો દેહ છે. 5 તત્વમાં આપણે દીવો કરી એટલે અગ્નિમય આવો પ્રગટ થાય, પ્રકાશ થાય. ઓલી નાખો જાય કે અગ્નિમાં જાય. અગ્નિમાંથી આવ્યો અગ્નિમાં જાય. અને અગ્નિમાં હોવાનો પૂર્વક વિધાન કરવો તો થાય કે જો પાછો એની તૃપ્તિ હોય પ્રગટ કરવાની. ઘણા કે આ દીવો આવ્યો તો કરો, પણ ગયો ક્યાં? ફોંક મારીને જતો રહ્યો. તે ફોંક ક્યાં મારી? તમે પવનમાં. તો પવનમાં અગ્નિ રહે. તમે ફોંક એટલે અગ્નિ થાય પાછો. ભારે અગ્નિ હોય ને ફોંકી ફોંકી નહીં કે સુલો હરગાયો ફોંકી ફોંકી. કારણ કે પવનમાંથી અગ્નિ આવે, અગ્નિ પવનમાં જાય. એવું
એમ દરેક વસ્તુ એના મૂળમાં જાય. પણ માળા ભગવાનનો બનાવેલો હોય અને માણસ જાય આખો નરક બીજે બધે જાય. આવું ન થાય. આ એક જ જનાવર એવું બનાવ્યું કે આવડું હાલા બનાવ્યું આવડું ને હાલા આવડું ને ભગવાનથી જ આવડું અને ભગવાન જ બનાવે લે બીજાને બનાવો માણા માણસ બનાવો તો ઠીક છે આપણું, પણ હવે લગભગ તો માણાનો તો બનાવ પણ ભગવાનને બનાવવા માંડી પડ્યા. અને જોઈ લો નતા હાથ દાખલો આ 10 દાડા ગણપતિ બાપા બોલ્યા લીલો તીજા ગણપતિ બાપાનો જય જયકાર. હવે ક્યાં ગયા ગણપતિ બાપા? તમે આટો મારજો સાબરમતીના કિનારે. ગણપતિ બાપાની ખબર પૂછવાય નહીં જતા તમારું શું ફેક્ટર થયું. હાથું બોલ્યો દશામાની દિશા શું લાવવા લોકો 10 દાડા માનવાના પછી કઈ નહીં. પછી હતા નેવાની એવા આ રામાપીરે 9 દાડા નીધા ફરકાયા જઈને બધા ઈસોઈસો આ સંગમાં જઈને અત્યારે સંગમાં શું મહેમાન કરતા હાર રાખે હારા કરતા જેટલું હારા જમીન ના રાખે ને એટલું સંગવાળા નતા રાખે. એટલી ઢોસાઈ મને હતા ને અત્યારે બધી વસ્તુ પાણીનું પીવાનું લચ્છી બચ્છી તમે જવું તો ચોકલેટ ટીમાં બધું અહીંયા મળે. લ્યો હું આરામ કરવા મળે, સેવા કરનારા મળે, ગરમ પાણી મળે. અરે ભાઈ કીધું ના કરતો ત્યાં તૈયાર હોય પાણી પીવું ગરમ. હવે આવી સગવડો જાય તોય અમને અગાઉની સભામાં કીધું કે અંબાજીમાં પાસે ઓનલાઈન જોયું ને એમનો હિસાબ કે આમ સરકારના હિસાબે તો માણસ લાખો ગયા, લાખોની સંખ્યા 5 લાખ 25 લાખ એવી રીતે હતા. પણ અમને જયારે ઓનલાઈન મેસેજ મળ્યો ને અંબાજીનો એમાં કોક જ આવ્યા. આખો હોનો સમૂહમાં 2-3 જ બતાવતા તમારે હાજરી. તાકે ઘરે મા બાપ ના માનતા ને અંબાજી આવતા અને અડધા તો એવા હોય અંબાજી આવીને હમાના રે અંબાજી અમુદામ આમ જોતા હોય આડું લપચપિયા કરતા હોય અંબાજી હમા. એને ખબર નહીં કે અંબાજી હામાં બેઠા બધા અંબાજી એ મૂર્તિ જ માના હાથુકલા અંબાજી ક્યાં માના. એટલે મહાપુરુષો કે હે ઘણા અહીંયા જઈને થાકી જાય તો કોથળી અમારે જતા જોજો તમે. હા થોડા અંબાજી મલક કે આ અંબાજી થોડા કંઈક કહેવાના ઓઠે જઈને કોથળી બારી આવે. હા હવે આ ફેરો એમનો ફરક આછું રેણી થવી પડે. રેણીના ધર્મ રેણીથી ચક્ર નકરી ઈસોઈસીમાં બધા ઢોરેઢોરામાં કઈ ભક્તિ ના થાય. એટલે મારા કોક બાઈક બચારાની ચાંદરી પડી છે ડોશીના રાતે 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 કોઈ રાતે કોઈ રાતે ચાંદરી બાજી બે ગયા ઉપર ડોશીને ઘણા ઉભા કરે બાજી પડી એ સોળ ને પેલી ચાંદરી એટલે કે રાતે કોઈ ચાંદરી નું હતું ભાઈ ક્યાં ભાવ હવે એમાં મતલબ સ્વાર્થ એટલે લગભગ સ્વાર્થની ભક્તિ જગતમાં અને ખોટી બનાવટ છે. 10 રૂપિયા મૂકીને હો લેવાની વાત છે બધે લાખો કરો. હવે આ સરકારી બેંકો એટલું બધું વ્યાજ આપે તમે હોના પહોંચ્યા થાય 10 વચ્ચે થાય. હવે એક જ તાળામાં 10 મૂકો અહીંયા અને લાખ રૂપિયાની માગણી કરો. હવે એ માતાજી બધું લિસ્ટ આ નાણાં પ્રધાનના આપણી સરકાર બાકી કાંઈ આપીએ તો બધાને. એટલે મારા બાપ આપણી માંગણી એવી હે આલુ હો દસ્યું લેવું હો દર આ સોદાબાજી ભગવાન કરો. એટલે કશું કરવાનું નહીં, ફરજ નિભાવો તમારે. માતાજીને રાજી કરો તમારા હોંભળાની માને રાજી કરો તો પેલી સીધી સટાકણી ગાલી. પણ આપણા અંદર જે આપણા સન્મુખ રહેવા વાળા ભગવાન છે એના આપણે દુઃખી કરી, આપણા આત્માનો દુઃખી કરી. આપણો આત્મા તો સપ નહીં બધે. આપણે ક્યાં નથી આત્મા વગરના છીએ. આપણે બધા કણ કણમાં આત્મા હોય તો આપણા મોહ ના હોય, કણ કણમાં ભગવાન હોય તો આપણા મોહ ના હોય.
તો હવે આપણે આખી દુનિયાને બનાવી મેં બેઠેલો કેવી બનાવી? એટલે તે કર્મ ભોગવવા પડે, સાક્ષી પુરાવા એને જ ચાલતા. એટલે મારા પછી ગુરુદ્વારમાં જઈને ગુરુ એ બદલી નાખા આપણને. જે કર્મ કરતો તે ભાગ નોખો પડી આવે કે આને કર્યો આને કરો, આ હાથો અમારો ખોટો તમારો ખોટો. જગતમાં ખોટો ખૂટે જાય, હાથો તો ગુરુના સર્વમાં થતો એના કઈ નહીં. પણ આ લોકોને જાય કે નરસિંહ તો તું ભાણો, મીરાબાઈ તો પણ ના, એના પ્રાર્થ કર્મ થાય એ ભોગવવા પડે. બાકી હાચા મીરા હાચા નરસિંહ ગુરુના ચરણમાં આનંદ કરતા હતા, દર્શા કરતા હતા. હાચી સીતા તો રામના વરેલી જ હતી. એ કઈ રાવણના રાજમાં થોડી જાય? રાવણનો વરે. ગુરુ આપણને ખાલી સમજણ આલે આત્મામાં રહેવાની. શરીર ભલે ગમે રે, સંસારમાં સંસ્યો રહે મનરાત પાસમાં, ઉતારશે સાચું સુતારતા કહે, ઉતારશે વિશ્વાસમાં. ગુરુ આપણને બે ઘટના કહી નથી, એક કર્મનો ભાગ છે ને એક ધર્મનો ભાગ છે. હવે મનથી આપણે શ્વાસથી ભજન કરવાનું અને શરીરથી કર્મ ન કરવાનું. મન છે આપણે હિત, આપણે કોણ છે? મન. એ માન્યું છે. ગુરુ માનો તમે ગુરુના, જગત ન માનો તો જગત. નોકરી જાવ તો નોકરી વાળા માનો એના જ છો ને. જે કંપનીમાં નોકરી કરતા તેનું માનવું પડે, અને એનું ના માનો કાઢી મૂકે, જા અમારા નહીં થયું. ગુરુ ને કીધું ના કરે, ગુરુ કાઢી મૂકે. પણ એ છેલ્લું સ્થાન ગુરુનું. ગુરુમાં રહેતા આવડી જાય ને બીજે ક્યાંય રહેવું પડતું. પહેલા પહેલો ગુરુમાં કંપનીમાં જશે તો કામ કરવું પડશે, ખેતરમાં વૈતરા કરવા પડશે, બૈરાનું કીધું કરવું પડશે, છોકરાનું કરવું પડશે, બાપનું કીધું કરવું પડશે. કોઈનું ના કરવું હોય ખાલી ગુરુના ભજનમાં રહ્યો તો તમારે કોઈ નથી. બધા આખું જગત તમારું કીધું કરશે. અત્યારે ઉગારામ બાપા કોઈને કહે કે ઉગારામ બાપાનું કેટલા લાખો માણસ નહીં હનું જોતા, કબીરના લાખો માણસ નહીં હનું જોતા. કબીર સાહેબે આમ એવું ફરમાન કરેલું, બધા મારું કીધું કરજો. સતાય જોઈએ એનું કીધું બધા સાહેબ કીધું, સાહેબ સબકા બાપ, બેટા કીનું કા નહીં, બેટા હોકર અવતરે હો સાહેબ. તો સાહેબ કયો, ગુરુ કયો, પરમાત્મા કયો, એ કહેશું ભજન કરો. એટલે ભજન કરવાનું શું વાંધો? હાથું આ માણા એટલો બધો જે હેલું કઈ નથી કરવું પડતું, કઈ જોતું નથી, નાટનું ગરજે નથી થતું. મેં વચ્ચે એક સાખી કીધી હતી ને તો ભજન હાવ હેલું બાર બારું થાય. જેઠો કે જોર ના આવાગમન મટક નાટનું વપરાય ને પરબારું બતર લે, બધું એવું ચાવ કશું વપરાય ને કામ થઈ જાય. ગુરુ એવું નહીં કે તારો બાપનો મટી જાય, તારી માનો મટી જાય, તારી બહેનો મટી જાય. એવું કોને ગુરુએ સમજાવ્યા? આજથી તારા બાપનું કીધું ના કરતો, તારી વહુનું કીધું ના કરતો, તારી માનું કીધું એવું કીધું, સમાજનું ના કરતો. બધું કરીએ ભજન કરીએ ભેગું. ભજન ભજન છે લેખે લાગે, બીજું કર્મ કપાય. તમે જે કરો એ કર્મ એ કપાય છે. અને નવા માનો તો પાછો નવું તમારું નવી જમા થાય, ભરાય. એક બાજુ ચલવાય બીજે ભરાય. આ તો ગુરુ મળે તો એક બાજુનું કનેક્શન કરી નાખે, કપાય ચાલુ, નવું ભરાય નહીં. જો ગુરુને રેણી પાડો તો એટલે રેણી પાડવા તો નવી પટ્ટી પડે નહીં, નવા ભગવટા ના આવો. જેટલા ભગવાઈ જાય પછી ગુરુની આજ્ઞામાં રહી અને જેમ રાખે રહેતા શીખી જવાય. આપણે શું કરીએ? એકબીજાને જોઈ આજુબાજુ તો ઘણી વખત ઓછું હોય તો આપણને અભિમાન આવે કે આપણે કેવડું. ઘણી વખત આપણાથી વધુ હોય ત્યાં આપણે એટા પડી, ઓહો આના જેટલું નહીં, મારો છોકરો પેલાના છોકરા જેવો નહીં, મારી ભાઈ પેલાની ભાઈ જેવી નહીં, મારો ભાઈ પેલાના ભાઈ જેવો નહીં. આ ડખા ગુરુ એમ કે તમે એક જ છો, બધે એક છો, એક જ માનો ને ભાઈ એક જ છે. લ્યો ભાઈ એક જ છે. જો એક જ માનો ધણી તો એક જ હોય ને, ભાઈ ને ધણી એક હોય, અને ધણી ને ભાઈ એક જ હોય ને, છોકરો એક જ હોય ને, દીકરી એક જ હોય ને, બાપ એક જ હોય ને, ભગવાન એક જ હોય ને, ગુરુ એક જ હોય ને, નામ એક જ હોય ને, બધું એક જ છે. બીજું છે એ નકાથી આવે.
આપણે બે થાય ને એટલા નાના ને મોટા થાય. બે ભાઈ થયા એટલે કે આ નાનો ના મોટો, બે મોનો કા નાની ના મોટી, બે બહુ કા દેરાની ના જેઠાની, ડખા બે મધ્ય ના એક થઈ જાય તો ઘરમાં 5 હોય 25 પણ એક જ ઘરના થઈ જાય. એક કુટુંબમાં 100 માણસનું કુટુંબ હોય પણ એક કુટુંબમાં એક થઈ જાય. એક કુટુંબમાં ભાઈ અમે એક કુટુંબ, સમાજ ગમે એટલો પણ સમાજના એક થઈ જાવ તો એક સમાજના એમ માનવ માત્ર આપણે ગુરુના થઈ જાય તો ગુરુના કોણ નથી આખું જગત. જગત ગુરુ જો ગુરુ આખા જગત, ભગવાન આખા જગત હોય, જગતના માલિક હોય, બાપ હોય બધા આખા જગતના, તો એને ભગવાન ગુરુ હોય. તો ગુરુ બધાના હોય કે ના હોય ભલા? તો ગુરુ ના થઈ જાય રે કોણ ન હોય? અહીંથી ના આપણે નાના મોટા ઊંચું નીચું ના બધા કહે. પછી બીજું એક થઈ જાય બધાને એક જ કરવાનું રે, ભજન કરવાનું રે. અને ભજન હવ કરીએ કે બીજો હાથ પાટે ભજન જ થતું. કામમાં હાટા પાટું ચાલે, ભજનમાં હાટા પાટું નથી ચાલે. આટલી વાત. તો ઘણા કે અમે ભજન કરવું બાપા, તમારી વાત સાચી ને હેલું તો ભજન આપતો, પણ અમારું મન નહીં લાગતું. બસ એ પોઈન્ટ પકડો. આ મન લગાડવા માટે સેવા સત્સંગ કરો. સમરણ તો ગુરુએ આપી દીધું તમને, પણ થતું નહીં ને તો આ કનેક્ટ નથી થતું. બરોબર તમારી આપણે ફોન લાયા પણ કાર્ડ કામ નહીં કરવું, ટાવર નથી મળતા. સંતો ટાવર છે, ટાવર. શંભુ બાબાએ સિમ કાર્ડ આપ્યું પણ ટાવર ના મળતા શું કરશે? ઘણા મને એક બે વચ્ચે મળ્યા કે અમારે ટાવર નહીં મળતો, ભૂલાઈ જાય કીધું, કિંમત નહીં પકડાતો, બે શું કરશે? એટલા માટે સત્સંગ છે ને એ ટાવર છે. એના નજીક આવવું પડે, સંતોના નજીક રહેવું પડે. એટલે નામ છે સિમકાર છે, સંતો એ ટાવર સમાન. અને આનો એક જ તારી એક જ બાજુની વાત છે, ઈશ્વર સિવાય બીજી કોઈ વાત નથી. આમાં જગતનું ફંક્શન આવતું જ નથી. બીજા કોઈ મેસેજ આવે નહીં, કંપનીના જ આવે. જે કંપનીનું કાર્ડ હોય એના જ આવે, પછી આપણે બીજા ના આવે. એમ ભજન ગુરુ આપણને ઈશ્વરનું કાર્ડ આપો, ઈશ્વર સિવાય બીજા મેસેજ આવે નહીં. વિચાર જ ના આવે બીજા, વિચાર બીજા ના આવે કામ ચેન્જ થાય. બીજા વિચાર આવ્યા પછી કામ આવે ને, આપણે કામ પછી કરીએ, પેલો વિચાર આવે. તો મનમાં આપણે આ કાર્ડ નાખી દેવાનું, ભજનનું કાર્ડ નાખી દે ગુરુનું. ટાવર પકડવા માંડો નજીકમાં, નજીક જાઓ ટૂંકમાં બસ. પણ આપણે શું ગુરુ નજીક આવી જાય ને, ગુરુ નજીક ના આવે આપણે નજીક જવાનું. ઘણી જગ્યાએ એવું થાય કે લોહી ચંપક નાના હોય, લોટા મોટા હોય, જેટલા આખા પડ્યા હોય, જેટલા આખા પડ્યા હોય કોણ લાવે? નજીક તો લોહી ચંપક પકડી પાડે. હું ઘણી વખત કહું ભાઈ, કોળિયું હોય દીવાનું, ભલે કોઈનું એલ્યુમિનિયમનું કોળિયું હોય, કોઈનું માટીનું હોય, કોઈનું વળી રૂપાનું હોય, કોઈનું વળી સોનાનું કોળિયું હોય, પણ મેં દિવાલના શું કર્યું? કદાચ ઊંચી જ્ઞાત સાધુ કહેવાય, સાધુ જ્ઞાત તમારું ઊંચું કહેવાય, બ્રાહ્મણ ઊંચું કહેવાય, કોળિયા ઊંચા પ્રકારના હોનાના કહેવાય. પણ મેં દિવાલના ભાવના શું કરવાનું? પછી માટી કાંઈ પંજે નીકળાય કર, બીજું કરવાનું. પછી એમાં ભાવ પ્રેમ ઈશ્વરનો વધી જાય. કારણ એના નામે ખાલી આટલું મને મળે તો એ મળે તો મને કેટલું મળે? આમાંનો કા જે 52 ગામ સમાજ હોય, માજી ગામ હોય, જે કંઈ 85 હોય, એ બધા માનસ ના હિસાબે, ભગવાન ના હિસાબે સાધુ માનસ. તે ભગવાન જો એનો થઈ જાય તો આ એક સમાજ ને આખો કરોડો નો સમાજ આપણો થઈ જાય. ભાઈ 5 ની જરૂર નહીં, ખાલી એક ઝપટી હાલે તો કામ થઈ જાય. તો એ ના પાડવી પડે. આ 5 થી પૂરું નહીં પડતું, ચપટી હાલે, ચપટી ભગવતમાં કુબેરનો ખજાનો આવી જાય. ક્યાં જાય દાદા? એટલો માનો ફંડ ફાળામાંથી નીકળવું હોય, બંડ ફુકાળામાંથી નીકળવું હોય
તો આ ભજન કરવું જોઈએ બસ. બાકી જગતમાં બધા માગી જ ખાય, ભિખારી જ ખાય. આ જેટલા દેવી દેવતાના તહેવાર મનાય, જેટલા ભગવાનના મંદિરો, હું તો કહું માગી ખાવાના જ સાધન ઉજળા. કોણ માગવા નહીં જતું? આ કોનાનો મુગટ મુકન તો એ માગવા જ જાય એવું થતું. હાલવા કોઈ જતું નથી. અને આપણે ઓછું છો ગમે ત્યાંથી ચાલુ કરી દે તો ક્યાં જવાનું? તમે ત્યાં છો ત્યાંથી હાલવા જ માંડો, હાલવા જ. આપે કોઈનું ખૂટતું નથી. એના નામે હાલો ને તો ખૂટતું નહીં, પણ આપણે આપણા નામે હાલી લખો આપણા હો. હા, જીવનદાસ 100 રૂપિયા લખો આપણે ભલા આપણા નામે હાલી, એના નામે હાલો અને એના નામે ખાલી શ્વાસ જ થાય. રૂપિયા પૈસા ખોટા પડે એના નામે. જે ભગવાનના નામે શ્વાસ આપી દીધો અને એને અજંપાના દાન કર્યા ને એના અભરે ભરાણા. એની પેઢીઓ આજે જો અત્યારે એની પેઢીમાં ખૂટે તો આમ કાપી ખૂટે, એની પેઢી બનાવે. સમરણ કિયા સરિતા સારી સમાણી સાગર ભી. મન સમરણમાં હમા, મન હમા. સમરણ તો 24 કલાક હાલી. આપણો શ્વાસ હાલી ગયો ને એ કુદરતની સમરણી છે. મારા આપણી શ્વાસ છે ને એ કુદરતનું સમરણ છે. માળા હાલી 24 કલાક. નિરંજન માળા ઘટમાં ફરે આઠે કોણા માળા હાલી દઈને આ માળા હાલતા સુધી હાલવાનું તામ જગત હાલી. પછી જગતે ના હાલા, ભગતે ના હાલા, માળા પૂરી થઈ ગઈ. કઈ પૂરું થઈ એટલે મારા આ શ્વાસ જે હાલી રહ્યો એ કુદરતનું સમરણ. આમાં શું કીધું? કર શ્વાસ કે સમરણ. એમ કીધું કે પેલી તુલસીની માળા લે, કે પેલી આપણે ફટીકની લે, એવું કીધું? હોનાની કંઠી, ગજરાજની. આને શું કીધું? કર શ્વાસ કે સમરણ. શ્વાસનો સમરણી બનાવી દે. શ્વાસનો સમરણી બનાવવાનું તો કીધું કારણ કે આપણા અંદર એક જ વસ્તુ એવી કે આટે પર હાલો શ્વાસ. બાકી કોઈ વસ્તુ એવી નથી કે કાયમ હાલે એવી કઈ વસ્તુ. આખો દાડો હાલે એવી કઈ વસ્તુ. રોટલા વાસી થઈ જાય બીજા ટાઈમ તાજે તાજો જો ગણાય ને આપણા અંદર શ્વાસ અને એ 24 કલાક હાલો સુઈ જઈ જાય હાલો. બાકી આંખનું મટકું બંધ થઈ જાય, મનના વિચારે બંધ થઈ જાય. એટલે વિચારે ક્યાં કોઈ દે એટલે વિચારે બંધ થઈ જાય. એક શ્વાસો તમારામાં 24 કલાક તો એનું સમરણ બતાવ્યું. કારણ કે પરમાત્મા અખંડ છે, એનું સમરણ એ અખંડ હોય. અખંડ સમરણ સાધે યોગી મન પવન ને વાત અખંડ સમરણ. તો મનનો શ્વાસમાં રાખવું એનું સમરણ કહેવાય. પણ મન શ્વાસમાં નહીં રહેતું કારણ કે વધુ પડતું એના હું માની બેઠું. અને નકરું દેહ પૂરતું હોત ને તો સવારમાં નહીં લે, બાથરૂમ જ્યાં ખાઈ લે, વળી પાછું હોઈ જાય. પણ મનથી પાછું આવા એકના અનેક દેહ કરીને બેઠું. છોકરો, બૈરો, કુટુંબના અગોલ વાલ એમાં પાછું એમાં એટલામાં હોત તો સારું. એ તો હામાં કામ કરો. છોકરો બાપનું કરે, બાપ છોકરાનું કરે, ભાઈ ભાઈનું કરે, ભાઈ ભાઈનું કરે. હવે ગાડી, બંગલા, વાડી, શેર બજાર આમ જેટલે બધે રોકાઈ ગયું મને. હવે આ ભજનમાં ક્યાંય પછી એક પેટર્ન નહીં, જેટલી પેટર્ન કરવા બેઠો પાછું. હવે એને ખબર નહીં કે એનું શરીર જ નહીં રહેવાનું તો એની પેટી ક્યાં રહેવાની? આપણું શરીર જ નહીં રહેવાનું, પેટી ક્યાં રહેવાની? પછી વાયા આપણે જતા રહ્યા પછી કોણ જોવાયું? અને જોવાયા કોને ઘરમાં પહેવા દીધા? એ પાછા થયા, એ સ્વર્ગમાં નહીં થયા, કૈલાસમાં નહીં થયા, ગુરુચરણમાં વાસ નહીં થયો. અને જે પાછા થયા એના આ લોકો ઘરમાં ગરવા દે. કાં તો કૂતરા થાય, કાં તો હરખ થાય, ઉદેડા થાય, બલાડા થાય, ડેટકા થાય, આપણા બળદ થાય, ભેંસ થાય, ગાય ડૂબા થાય. છેવટે મસલ થઈને લોહી ખાય, લોહી પીવા આવે તો આરા માન ના ખાઈ ગઈ ગપે થોડી દે.
એટલે કોઈ વાતે હક નથી પાછા થવા. તો આ બધામાં મન જેટલું શરીરના ધર્મમાં રહે છે, કર્મમાં, એટલું મન રહ્યું ને એ સકડામાં કરવાનું. અને આ સકડું ક્યારે પૂરું થાય? આ ચૂપડું ક્યારે પૂરું થાય? 84 લાખ યોની એટલે એટલા જીવની યોની. હવે એક યોનીમાં કેટલા જીવ? સાચું બોલો. આપણી એક મનુષ્યની યોની કહેવાય. 84 લાખ યોનીમાં મનુષ્ય યોની કહેવાય. તો આપણે કેટલા અબજ જીવ? મનુષ્ય કેટલા? આવા બધા પ્રકારમાં ગણો કેટલા થાય? એક યોનીમાં આટલા બધા. એમાં મોકામ મોકો દે મનુષ્ય પાપ દો. આમ જ કરમ લાગે, બીજામાં કરમ નહીં લાગે. એટલે ગુરુની જરૂર. કૂતરાને ગુરુ ના કરવા પડે, બલાડું ગુરુ ના કરવા પડે, ખરબને ગુરુ ના કરવા પડે. મનુષ્યમાં જ ગુરુ, મનુષ્યમાં જ ધણી કરવો પડે. ભાઈ બીજા કઈ દેહમાં કઈ એને ધણી ક્યાં કરવાના? ફરતી કરવાની. ત્યાં ક્યાં મર્યાદા ફર્યાદા? બીજા તેને મત નહીં આવતું. ત્યાં કઈ લાંબો ટોંકો ઓઢવાનો ને બીજા તેને ક્યાં બધું? મનુષ્યમાં જ ધણી છે, મનુષ્યમાં જ માવતર છે, મનુષ્યમાં હાર વાત છે, મનુષ્યમાં જ હકુવાલું, મનુષ્યમાં જ કરમ છે, મનુષ્યમાં જ ધર્મ છે. ગુરુ મનુષ્યમાં અને ભગવાને મનુષ્યમાં જ આવે. દેવે મનુષ્યમાં, દાનવો મનુષ્યમાં, બધા મનુષ્યમાં જ આવે. હવે તમારે પસંદ કરું શીમાં રહેવું. આપણે ભજનમાં રહેશો, સમરણમાં રહેશો તો તમે સાહેબમાં છો, ભજનમાં રહેશો તો તમે ભગવાનમાં છો, ભક્તિમાં રહેશો. બાકી જગતમાં રહેવા માટે કઈ કરવાનું નથી. ભજનમાં રહેવું હોય, સાહેબમાં રહેવું હોય તો સમરણમાં રહેવું પડે, ભજનમાં રહેવું હોય તો ભજનમાં રહેવું પડે, ભગતમાં રહેવું પડે. તો પછી યાદ રાખવું પડે આઠમના 11 નામાને. આ વ્યવહાર. અને આ તો વાય કાલમ ઘરે ઘરે કહેવાય જાય. દીપકભાઈ જાય કહેવા આપણે કાગદડી જવાનું, બાંદ્રા જવાનું, અસલગામ જવાનું. આપણે પૂનામાં આવે અને ખરેખર તો પેલા ભૂલી જાય છે કે અરે મને કહેવાય નહીં, મારા હાથોના એનો હાથ હાડો એનો બનેવી લાંબુ લાંબુ કેટલું ચાર રાસો જેટલું હોય તો ઢીકડું કરી નાખે. મારે તો આવું જ પડે ને. હા, એમાં આવવું પડે. આમાં ચાલો તમે જી આવજો ને અહીંયા જી આવો. પછી અમુક એવા આવે ને ખરખરા છોકરો જાય, બાપ જાય, ભાઈ જાય, આખું કુટુંબ જાય. ભજનમાં કોઈ નહીં. હું આવી ગયો ને બાપા માન. હા, એમાં બે ભાઈ ભજનમાં થોડું ભેગું જાય, ખરખરામાં જવાય. ઘણા જુગારમાં ભેગા હોય. મોટા ભાઈ તું શું આવ્યો? ગુલામ કે હું નાની આવ્યો. એમાં સારું બધું. દારૂ કોઠરી પીતા હોય ને બાપ ને દીકરો ને ભાઈ પીતા. ભજન જ ભેગા નહીં. આમ જ સરો મર્યાદા. કોઈ ભજન ગાય તો આમ ભજન ગાવાનું હોય, ભજન ગાવાની વસ્તુ. હા, બીજા ગાણા ગાઓ આખી દુનિયાના, ઝંડા લઈને ફરો. એટલો મહાપુરુષો. આ બધામાંથી નીકળવું હોય તો સત્સંગમાં આવો. અને સત્સંગમાં રહેણીની વાત છે. ભજન તો ગુરુએ આપી દીધું. એક બીજું તો બદલવાનું. એ જ ભજન છે અનાદિ. જે મહાપુરુષોએ ભજન અનાદિથી જે કરતા કરતા આવ્યા એની રીતિ નીતિ ગુરુ બતાવી. ઓ સત્સંગથી મનને સમજાવો. આપણે મનની રીતિ નીતિ નહીં સમજી, એનો મહિમા નહીં સમજી તો ભજનમાં મન લાગશે નહીં. તો જેને ભજન કરી ના દાખલા કહી દેવાય. તો ભાઈ ધણી ધરમદાસ હતા, વળી પહેલાદ હતો, હરિચંદ્ર હતો, પાંડવ હતા, મીરા હતી, પહેલાદ હતો. આ બધા ભજન માટે કેટલા બધા તકલીફો વેઠીને, કેટલા બધા જીવનમાં એવા સંઘર્ષો આવ્યા જીવનમાં. છતાંય ભજન છોડ્યું નહીં, વચન છોડ્યું નહીં, લાગીને રહ્યા. તો આપણે તારે એને યાદ કરી. બાકી કોઈ યાદ કરશે નહીં, કોઈ યાદ કરશે નહીં. એટલે 84માં ના જોવો તો આમ આવો. બાકી રૂપિયા વાળા થઈ છે તો 84 થઈ ગયો. અમે ચોખ્ખું કહી જાહેરમાં કહી. મોટો જગતનો બાદશાહ થઈ ગયો, રાજા થઈ ગયો, સિકંદર બાદશાહ બન્યો, તોય 84માં જવું પડશે, જવું પડશે. ભક્ત બીજ પલટે નહીં, જોગદાય
ઊંચ નીચ કરે અવતરે આકર ચતના તો મનુષ્યમાં જેને ભજન કર્યું ને એ જ રહે છે. ઘણા પાછા પ્રશ્ન કરે, બુદ્ધિશાળી લોકો ને એ તર્ક કરે કે બાપા તમે એમ કહો કે જે બીજ વાવો એ જે હોય, આંબો વાવો તો આંબો જ ઉગે, બાવળો વાવો તો બાવળો ઉગે, ઘઉં વાવો ઘઉં થાય, બાજરી વાવો બાજરી થાય, તો માણા ના થાય? થાય થાય. પણ બિયારણમાં વાવે એ ખેડૂત પૂછે આખા દાણા હોય કે અડદિયા હોય, ખીચડિયા સુખાવા હોય, પછી પેલા આપણે અડધા દાણા હોય નહીં ચલાવતા, પૂછો આ સામાન નહીં ચલાવતા, એ જો આખા પછી હળેલા નથી ચલાવતા. એમાં હારા જે દાણા હોય, આખા હોય, હારા હોય, એ આપણે બિયારણમાં રાખી તો ભગવાને આ 10 અબજ કાઢ્યા, બધા બિયારણમાં રાખે. આમાં હળા કેટલા હતું? નાતના હળા, જાતના હળા, વાતના, મિલિટરીના જેટલા બધા ભેદના પ્રમાણ આપણા કેટલા ભાગ છે? હાજુ બધું છોકરો જ બહુ આવ્યા પછી આ હરાનો થાય કે બાપનો થાય, ઈમે ડકો, ઈમે બે કટકા થાય. એક બાજુ બહુ ખેંચે, એક બાજુ માં ખેંચે. હાજા જ નથી આવતા ખેંચતા સોચો. એટલે આમાંથી નીકળવું હોય તો ગુરુ ના બની જાઓ. ગુરુમાં એક જ હાલ ને આખા હોય ને એનું કામ. ગુરુના શરણજીને તનમન ધન આપી દીધા એ આ બધા રહી ગયા. બાકી તો જગતમાં બધા કપાઈ ગયા, હોરા બધા કપાઈ ગયા. એટલે ભજન કરવાની જરૂર છે. ભજનમાં રહેવું હોય તો નદીની ઘોડે 3 વાના મંડાળવા. નદી જ્યારે દરિયાને મળવા નીકળી ને એટલે એનું વહન એટલે એની ક્રિયા, વ્યવહારિક ગતિ. પછી નદી એવું નામ હતું, માનો કાંઈ ગંગા નદી હાલી દરિયાને મળવા, તો ગંગા નામ છે ને નદીનું. પછી દેખાતું હતું એનું રૂપ હતું, અને જે વહેતું હતું એની ક્રિયા હતી, વહન હતું. હવે દરિયામાં મળી ગઈ ગંગા, પછી હવે નદી નામ રહે, તેનું રૂપ રહે, તેનું જે વ્યવહારિક ક્રિયા બંધ થઈ ગઈ, શાંત થઈ ગઈ. નદી દરિયામાં જ પડી, નદી રહી જ નહીં. એમ ભજન કરતા કરતા જેનું ભજન કરો એમાં ભળી જવાનું, એના રૂપે ભજન કરો ને, જેનું ભજન કરો એમાં મળી જવાનું. આપણે ગુરુનું ભજન કરી ગુરુમાં મળી જવાય. અને ગુરુ કાયમ રહે, આપણે કાયમ રહેતા હોય એનું ભજન કરાય. માતાજી બિચારા કાયમ જ્યાં હતા રહેવા, સુડેલમાંનો કંઈક બંધો વધતું જાય, મેરડીમાંની જાય કાપો દશામાં એ બધું હવે સંતોષમાં બધા જ્યાં આવા એમાં અમને પાછા દરકા આવા જ્યારે ભગવાન જેટલા તમે દેવ કયો, મહાપુરુષો કયો, ભગવાન કયો, અવતાર કયો, બધા તો પણ ગુરુ સમજ ના ઉપાધિ તો ગુરુ કહેવાય. એ ગુરુ કાયમ છે, ગુરુ કાયમ એક જ છે. ગુરુ અનાદિ છે. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી, નહીં પૌના કે નહીં અનાદિ. જય જય. અને જેટલા માનો કે ધર્મ શું કરે, બેનું એક કરવું. તમારે એક માના છોકરા 2 જન્મ્યા હોય તો ભાઈમાં શું થાય કે મારો ભાઈ છે, તો ભાઈ ક્યાં લઈ ગયા કે મારી બોન છે, અમે એક બાપના છીએ, મા દીકરી ભાઈ બોન તો એક થયા ને ભાઈ. અમે એક સમાજના, એક કુટુંબના, એક નાતના, એક ગામના, એક દેશના. ગુરુમાં એક થઈ જવાનો. ઘણા ગુરુ બી નોખા થાય છે. અમે ફલાણા ગુરુના, અમે લોકડા ગુરુના. ગુરુ કેટલા કે લઈ કેટલા? એટલે મારા બાપ એક જ ગુરુ ને આપણે એક જ છીએ ને આપણે માથે ગુરુ એવું બધું. બીજું જ્યાં જોઈ ને આડું અવરું તો ચૂકી જશે. અર્જુન નો મસવેદ કરું છું, આડું અવરું જોતો તો ઘડીકમાં આમ ઘડીક આમ જોતો તો. આ દ્રૌપદી નું ચીર હરણ થયું, પાપે ચડી તે શું લાજ રહી?
જ્યાં નિશાનમાં દ્રષ્ટિ જઈ તો તીર અનંત થઈ જાય, તો લજ્જા મટી જાય, તો આબ ના જાય. તો આપણે બાનાની પથ રાખી હોય તો એ નહીં રાખે, નહીં જવા દે, પણ આપણે ફાંફી ચડીએ કીધીએ. આપણું બાનાનું જે ધણી છે ને એના હાથમાં એની પથ રાખી, આપણી તાકાત બારની વાત છે. અને ભગવાને આ બધાના કામ કેમ કર્યા? પેલા સેના ભગત હાથનું વાણથી દાઢી કર્યા, દેવળ ભગતનો પહેરો ભર્યો, સકુબાનું રૂપ લઈને વહુવારું બન્યા, નરસિંહ મહેતાનું ભાઈ વહુવારું બનીને પાણી પાયું. આવા ઘણા બધા કામ ભગવાને કર્યા. તે એના ઘર જ હતી, બાનું હતું નહીં એની પાસે. ગુરુ એટલું આનતું બાનું. આ મેં સબરીના ગોતતા ગોતતા રામ કેમ ગયા? ગુરુનું બાનું હતું એની પાસે. ગુરુનું બાનું લઈ લઈને તમને ગોતતા ગોતતા ભગવાન ગોતવો નથી, ભગવાન તમને ગોતશે. બસ ગુરુ ગોતી દેવા, અને ગુરુ ગોતવાના નથી. એવો ભાવ પ્રગટ કરજો એટલે તમારી જેવી સ્થિતિ હોય એવા ગુરુ તમને મળી જાય. એવા મળી જાય ભાવ પ્રગટ કરો. રૂપિયામાં ભાવ છે ઓછો નથી થતો. હોવા એમ જાય કે આપણે હોમ હાલવી લીધું, આખો 500 હોય કે આપણે 500 રોજ થાય ને આવો, પછી કે આપણે 1000 થાય ને, એમાં વધતા જાય. હા, તો ગુરુમાં ભાવ તમને છૂટતો આવે, એના ભજનમાં ભાવ આવે. પૈસા વધુ જોતા શું કરવું પડે? દોડવું પડે. પૈસો બધે દોડાવો તો ગુરુ દોડાવતા નથી, ગુરુ બે તો બેવું પડશે, મનને બેહારવું પડશે. બધાને જેટલું મન કર્મમાં દોડશે એટલે માયા ભેગી કરશે, કર્મ ભેગા કરશે, અને કર્મમાં એ જ કર્મમાં એને કૂટાવવું પડશે. જો ગુરુના ભેગું થઈ જાય મન તો બે છે શાંતિથી, અને બેઠેલો માણસ કે હાથ શાંતિ છે. ગુરુ ચરણે બે એટલે હાથ થઈ જશે મારા. પછી કોની રહ્યા જો, પછી કોઈની હાથ કરવાની ના રહે, હાથ થઈ જઈ શાંતિ થઈ ગઈ. એટલે મને સમરણ કિયા લોહા પારસ, લોઢાએ પારસનું ભજન કર્યું એમ કે કંચન ભયા. પછી ઓનું થઈ ગયું અમિત, એટલે ફરી પાછું લોઢું ના થાય. જો ગુરુનો બાળક પાછો ગુરુમાંથી નેરી જાય તો માનજોગીને બગસરાનો ગલેટ વાળો હાથું ઊનું થઈ જાય, પાછો ના આવે. ગમે એટલી તકલીફ પડે, ભલે માથે ઘણીના કાઢવા એના ટુકડે જો ગમે એટલો પેલા હિરેન ઘોડે ગો ગો કરો. આ તો જીમ ગહન જીમ પાડો ને એમીના પેર પડતા જાય, ઊંધા પડતા જાય. નરસિંહ મહેતાને જેટલું ગહ્યું જગતે એટલા પેર વધ્યા જો, એનો એની કિંમત છે અત્યારે વધુ. મીરાને જેટલી કસોટી થઈ એટલું મૂળ અત્યારે વધુ જગતમાં. તમે સંતોમાં મીરાને પહેલી યાદ કરી પડશે, મહેતાજીને પહેલો જેટલા કહાણા એની કિંમત વધુ, પહેલું વધુ પડે, ઉદાસ પછી નાખ્યું. એટલે મારા બાપ ભક્તિ કરીને આપણે પાતાળમાં, એટલે આપણે કોઈને ખબર ના પડે એવી ભક્તિ કરવાની, પણ પ્રગટ ભય આકાર એના શબ્દથી ખબર પડે, એની જ્ઞાનીથી ખબર પડે. આ કોઈ સામાન્ય નથી. પણ પાર કોણ ઝવેરી એ હીરાના જગત માટે તો પથરા પ્રમાણે છે, જગતનો કઈ ફેર નથી. એનો મતલબ હોય તો હીરાય પથરા જેવા એના માટે. જગત આખું મતલબી એ તો બાડાને રાજા કે મતલબ હોય તો નકા આંધળો કે લ્યો. જગતનો મતલબ સિવાય કઈ નથી. નાણું હોય તો ના થા બાપા, ના થયો નાણું, મતલબ શું કરો એવું. તમે એના એવું હોય, પણ તમારી સ્થિતિ જેવી એવું જગતની રીતિ. ભગવાનને એવું નથી. ભગવાન તો તમે જેવા અંદરથી છો એના ઉપર ભગવાનની ગતિ. ગુરુની ગતિ, ગુરુની પાર જેવી કસ્તુરી. તમારી અંદર કેટલી શ્વાસ પડી ભક્તિ, કેટલી ભાવના, એના ઉપર ગુરુની ગતિ કામ કરે. એ જ ગુરુની ગતિ. ગુરુ કામ નથી કરતા, તમારો ભાવ કામ કરે. ગુરુ તો વ્યાપક છે, તમારો ભાવ કેવો છે, સીમિત છે, કેવી રીતના માનતાનો ભાવ, એ કામ કરે.
લોઢું પારસના સંગમાં હોનું બની જાય. એમ લોઢું નામ આપણું મન, માયામાં જે રચ્યું પચ્યું રહેલું મન, એનું એ જો પારસ કહેતા સંતનો સંગ કરી નાખે તો હોનું થઈ જાય, કિંમતો થઈ જાય. પણ હોનું થયા પછી લોઢું પાછું થાય નહીં. કે ફલાણા ભાઈ ભગત હતા, કે પછી આપણે જે કે આ ગામમાં ફલાણા ભાઈ ભગત કે આ, પણ એ બાપા અત્યારે એ ભગત નથી કે ચમ અત્યારે નથી રહ્યા, પેલા હતા. અત્યારે તો જુગાર આટલી છે આઠામાં અહીંયા જ હોય. અત્યારે ક્યાં હોય? લસલિયા ખાતા પડે છે. તો માનજો કે આ ભગત નતા, ખાલી ભગત નો એ ભગત એ હોનું બન્યા જ નતા. લોટામાં હોનું થઈ જાય ને પછી લોઢો ના થાય. કોઈ પણ સ્થિતિમાં હોનું હોનું જ રહે. એટલે કંચન કીચડ કાદવ કીચડ ભટકે ભલે પણ રૂપ મીઠે નાખી. કદાચ કર્મરૂપી કાદવમાં ગમે એના કર્મ કરવા પડે. સજનો કસઈમાંથી સંત બની ગયો. ગુણિકા ક્યાં હતી? શિવ હતી. ગુણિકામાંથી સતી બની ગઈ. એટલે સ્વામિનારાયણ ભગવાનના જે સંતો હતા ને, ફરતા ફરતા ફાળા લઈને નીકળ્યા. એમાં સાધુજી અને પેલી ગુણિકાના ભાવ જોયું. એને પહેલી વખત સાધુ જોયું. કોકને પૂછ્યું કે આ શું? કે સાધુ. સાધુ એટલે કે ભગવાન વચ્ચે જે કામ કરે ને સાધુ કહેવાય. ભગવાન કે આ શું કરે? કે ભગવાનનું કામ કરે. એક સાધુનો નજીક બચે બધા ભોળો ભલો સાધુ આમ કરીને જોડે થયો કે બોલો માતાજી કે તમે આ શું કરો? કે ભગવાનનું ફાળો કરાય. ભગવાનનું કાર્ય કરવા. પોતાના ઘરાણા હતા ને આભૂષણ એ બધા હતા ને ગુણિકાએ મહિના. એમાં બીજો સાધુ ભાઈ ગયો, એ ઓળખતો હતો. એના સેવક હિસાબ કર્યો એ સાધુ જો પાપ લાગશે. ગુણિકાના લીધું આપણામાં ત્યાં તો ભાવ મને ફટફટ ખબર પડે આ ગુણકાનું લેવાય કે તો ગુણકા આપણે એનું ના ખબર કે એમ આમ લગભગ ચાલતી હતી પેલી આંખમાંથી બોર જેવા એનો ભાવ ભરી જાય. ભગવાન એને પહેલી જ વખત સાધુ જોયેલા. કારણ કે અત્યાર સુધીના કામમાં આવા જ આવતા હતા કર્મી. એવા જ માણસો આવે ને ના તો એવા ધંધાવાળા આવે વિષય માણસો આવતા. સાધુજીને પહેલી જ જોયા હતા. ઓહો સાધુ આયા. હું આ કામમાં ક્યાં મેં આજે જ જોયા. હું નવરી નથી લાઈન હું કંઈક ભગવાનના કામમાં આપું. પણ એ સ્વામિનારાયણ ભગવાન આ જોઈ રહ્યા શ્રદ્ધા બધી. આ ગુણિકાના જેમ તેમ બોલવા માંડ્યા પેલા સાધુ જે ઓછા મતતા હતા. આને પેલા નાખી દીધા. પોતે જ સ્વામિનારાયણ ભગવાન જાય એટલે બીજા અમુક જે પડશીશીઓ હતા બધા ભેળાઈ ગયા. પછી સ્વામિનારાયણ ભગવાને આમ ખોળો ધર્યો, જોડી ધરી, લાવો માતાજી દીક્ષા આપો. હવે પેલું તો નાખી દીધેલું એનું બધું. પેલા સાધુને બધા ભેગા કરી લીધું કે ગાડાઓ એનું કર્મ ગુણકાનું હતું, એનો ભાવ ગુણકા થોડો. ભાવ છે એ ભક્તિ, કર્મ એ ભક્તિ નથી. કર્મે ગમે કરો પણ મેં હૃદયમાં ભાવ શુદ્ધ હોવો જોઈએ, શુદ્ધ ભાવ હોય. કર્મથી કુંભાર હતા ગોરો કુંભાર, કર્મથી સવારામ બાપા કુંભાર હતા, કર્મથી કર્ણો કુંભાર હતો. પણ નરસિંહ અવતારને પ્રાગટ્ય થવું પડ્યું પહેલા જ ના. ખાલી બાનું આપી દીધું ને નામનું ધર્મ, નરસિંહ અવતારને પ્રગટ થવું પડ્યું. કર્મથી તો કુંભાર લાગતું જ માટીના ગળા કરતો જ કે સાંકળો. એટલે મારા બાપ કર્મની જરૂર નથી. મય જે પડેલું તત્વ જે ધર્મ છે એને ઓળખ્યો અને એના જે જ્ઞાતા ઝવેરી એવા સંતો આવી જાય, સદગુરુ આવો તો એને ઉજાગર કરે.
તો લોઢું તો મનમાં લોઢું હતું, લોઢાનો ભાવ હતો, પણ પારસનો સ્પર્શ થતા એના હૃદયમાં ભાવ પ્રગટ થઈ ગયો. એ હોનું બની પછી ભાવ મટની. હવે જેનું લોઢાની હોનાની કિંમત સમજાણી કે હોનું લોઢાના ભાવે અલગ હોય દી પછી એટલે ભક્તિની કિંમત ના થાય. તમે માનો શંભુ બાપા અહીં લાવો તો તમે પૂછો કેટલા લેશો બાપા? ચલો અહીં અબજોપતિ હોય અને તમે લાવો બાપા, બાપા એક ભાઈ તો આપણે ભજન કરો ને સત્સંગ, તમે કેટલા લેશો? એ કલાકાર એ તો એમ કે જીવને ઉગરવું હોય ને ભાવ પ્રેમ જાગ્યો તો આવીએ આપણે. ઘણ કોઈ જીવ 5 જીવ જાગશે આપણે કુદરતના નામમાં લાગી જશે. એવા ભાવથી આવા પૈસા અત્યારે આવે. અને પેલા કલાકારો એમ કે કેટલા હાલશે, આમાં એમ કે કેટલા જાગશે. સંતોને એવું હોય મનમાં પ્રાર્થના કરે, ગુરુ મારે હું જઉં તમારું નામ, પણ તમારા નામનો લાગે મારો ફેરો છો. પણ સંતો હિમર આજે 5-25 આમાં જાગૃત થાય ને એટલે મહાપુરુષોનો આ જગતમાં આવું થાય. જીવને જાગૃત કરવા માટે, જગાડવા માટે. જે હુતેલા જીવ છે, હુતેલી ભાવના જે જગાડે હોય સંત જન જાગા. હૃદયમાં ભાવ તો બધાને પડ્યો. ભગવાન કોનો વાલો નથી ભલામાં, પણ હાજા ભગવાનને કોઈ ઓળખતો નથી, એના સંત ઓળખો. એ જો સંત તમને ઓળખાઈ દે તો તમારો ભગવાનમાં ભાવ જાગે. કા ભગવાન, ઓહો, આનાથી તો કેટલાય જન્મોથી નોખો પડેલો હતો તો ને અનેક પ્રકારના મેં દુઃખ વેઠ્યા. હવે એનો સંગ કરો ને મહિલા બેઠેલા ભગવાનનો તો તમે સુખ્યા બની જાઓ. એના જેવો કોઈ સુખ નહીં, એના જેવો કોઈ સુખ નહીં. સાચું સુખ સમરણનું, સાચું સુખ ભગવાનના નામમાં. બસ ભય ભ્રમર ઈયળ રૂપ ત્યાગી સોઈ સમરણની રીત. પણ સિદ્ધાંત એક રૂપ ત્યાગવું પડશે. ઈયળનો ડંખ આપ્યો, ભમરીએ ડંખ માર્યો, ઈયળ ડંખ માર્યો, પણ જે ઈયળ હરવડી નહીં અને ગુંગો થઈને બેસી ગઈ, એના સામું ના જોયું ભમરી. પણ જે તરવાર કરતી હતી તાલાવેલી વાળી, એના ભમરીએ પોતાનું ઘર બનાવ્યું હતું ને, એ ઘરમાં જઈને પૂરી દીધી અને પછી અહીંયા ગુંજાર કરવા માંડી. ઈયળના પછી બીજું બધો સંગ છૂટી ગયો ભમરી સિવાયનો, અને ભમરીનું જ ગાન સંભળાય, એનો જ રણકો સંભળાય. હવે એ ઈયળ ભમરીનું સમરણ કરતા ઈયળ જ ભમરી બની ગઈ. ઈયળ જો ભમરીનું સમરણ કરતા કરતા ઈયળ જો ભમરી બનતી હોય, જગતના જીવ છે આ બધા, કુદરતના જીવ, એમે આવી રચના કે જે જીવ જેનું સમરણ કરીને જેવો બને. તો આપણે ગુરુનું, સંતોનું, પરમાત્માનું સમરણ કરી ના બની આપણે બની. એટલે ભય ભ્રમણ ઈયળ રૂપ. પણ આપણે શું કરી ખબર હે? ઘણા તો ડણક મારી એટલે ઉપદેશ લીધો, પછી ખોણો ઝાલ્યો રાંડી ખોડે. હા, મને યાદ છે, બાપાએ કીધું તે શબ્દ યાદ છે. કરવો ભજન, હા કરું છું ને, અને બીજું ત્રીજું કરતો હોય, કઈ ભજન ના કરતો હોય. ખાલી કહેવાનું હોય ભજન, એમ નથી થતું મારા બાપ. ખેતરમાં વાઈ જાવ ને પછી આંટો મારવા ના જાઓ ખેડૂ, તોય ઉગતું નથી મારા બાપ. એને ખેડ, ખાતર, પાણી બધું પાવું પડે. એમના મુગાવ થાય એમ સેવા સત્સંગના સમરણ થઈને વાહના ઉપદેશ લીધા પછી, અધિકારી બન્યા પછી પહેલો તો સેવાનો ભાવ. સેવા કરવા માટે કોઈ ડિગ્રીની જરૂર નહીં. તમારે પાણી પાવા અહીં આવો, એક ભાઈ આ પાણી પાય, તેને પૂછ્યો તું જેટલું ભણેલું પૂછ્યો તો તું 10 પાસ છો, 80 પાસ છો, કેવો શું થઈ નાદ નો છું. કારણ કે તમારે પાણી પીવું કે એને પીવો તો નાત ન પીવાની, હજુ બોલે પાણી પીવું. પછી પાણીનો પાલો પ્લાસ્ટિકનો હોય કે સ્ટીલનો હોય, ખોનાનો હોય, તમારે પાલો પીવો પાણી પીવું. આપણે તો કામ પાણી આવે છે. આ સત્સંગમાં પહેલા સેવા કરાય, અને હાચામાં હાચી સેવા આ પાણીનો પાલો પાવ. કોક આવે ને ખાલી પ્રેમથી જય ગુરુદેવ કરો ને તો એનો રંગ લાગે, રંગ લાગે.
જુગારીના સંગે બે દંડા મળે તો આ બેહો તો એકાદો લાડવાય મળે વધુ ખવડાવો પછી તમને હા આવો તો એક લાડવો વધુ મળે એટલે મારા બાપ તમે પ્રસાદ લઈને આવ્યા લઈ લો પ્રસાદ એટલે જેવો સંગ કરો એવો રંગ લાગે એમ ઈયળ રૂપ મટી ભ્રમણ પછી નાતી જાતી ના રહે. જો અત્યારે હાલ કોઈ સત્સંગી પૂછક તમે કેવા તો માનજો કે હજુ આના બરોબર ઈયળ હજુ પેલી કોકડો વરેલી હોય. સત્સંગીમાં કોઈ દી નાતી જાતી ના હોય સત્સંગી બસ એટલી ખબર હોય કે ગુરુ કરે ને એ હસાના ના રે એના ભાવ હસાના રે ગુરુ કરે એના ભાવ હસાના ના રે. એક 5 વીઘાના પટેલની બઈ પૈણીને આવી હોય તો અડધું શેરી રોકીને હાલતી હોય અને માથે ગુરુ કર્યા હોય લમણા વારતી હાલે નહીં 14 લોકનો નાશ માથે મળ્યો ને ભલામાં રાણી રાજની ઘોડે ખોણા બાઈને બે તો મેદાનમાં મામલો મારા એટલે બીજું બધું આવડે કે ના આવડે આપણે બહુ સત્સંગ નહીં કરો સેવા ભક્તિ ઘડી કાળમાં ઉત્તમ ભક્તિ ગણાય અને એ કેમેરામાં આવી જ જાય. બીજું ત્રીજું કેમેરામાં આવતા ચમ ના વાંચું પડશે હા સેવા તો પહેલી આવે મારા અને એક પ્રાથમિક જરૂરિયાત છે. એટલે મારા બાપ અને સેવા કરનારનું જોજો ઓવર ટાઈમ આવવો પડે કે વહેલા આવવું પડે. એક તો વહેલા ના આવવું પડે હા અને ઓવર ટાઈમ આવવું પડે. આ ટૂંકાણમાં પતાવી દઉં સમરણ કિયા લોહા પારસ અરે ભય ભ્રમણ ઈયર રૂપ ત્યાગી સોય સમરણ નીરે જીવ પણ મિથ્યા ભ્રમ ત્યાગી જીવ પણ એટલે દેહનો હું માનો એ જીવ આપણે માણાની નાત્યું કેટલી હોય ખબર હે પટેલ હોય દરબાર હોય બ્રાહ્મણ હોય ભંગી હોય વાણિયા હોય બધું ચૂર હોય ને જીવની જાતિ શું જીવની જાત એક જ છે જાતિ એટલે શિવ એનું સ્વરૂપ જીવનું સ્વરૂપ એક જ છે આત્મા આત્મા જે શિવ છે ને એ જીવની જાત છે. પણ જાત જાણ્યા વિના મતપંથ બહુ થયા. આ મતપંથ વધી ગયા ને જાત જ જાણીને જીવની બધા નાતના ધર્મના સંપ્રદાયના વાળામાં બધા પૂરી નાખ્યા. જે અસલ વસ્તુ હતી આપણી રહી ગઈ ટૂંકમાં. અસલ વસ્તુ એટલે આપણું સ્વરૂપ. આ રૂપ તો દેહ અને દેહ વાળામાં મેં સ્વરૂપ થોડું વાળામાં એ તો સ્વતંત્ર મુક્ત. મિથ્યા જીવપણું મિથ્યા ભ્રમ ત્યાગી જે મિથ્યા ભ્રમ થયો તો જીવ ભાવ દેહમાં હું એનો એ ગુરુ મળે શું કરે આત્મામાં હું મૂકા હું ને ક્યાં મૂકા હું તો આપણે રહેવાના હું તો રહેવાના પણ દેહમાં છીએ એટલે મરવાના દેહ મરી જાય એટલે મરી જાય. કાકા મરી જાય કાકા દેહમાં હતા મામા મરી ગયા કે મામા દેહમાં હતા બાપ મર્યા બાપ દેહમાં હતા રાજા મર્યા રાજા દેહમાં હતા સિકંદર મર્યો સિકંદર દેહમાં હતો. પણ અજ્ઞાની માણસો કે ગુરુને કે મરી ગયા ગુરુ મરે નહીં. ગુરુમાં તો અનંત બ્રહ્માંડો વસીને રહ્યા છે તમારા ગુરુમાં સૂર્ય ચંદ્ર ગુરુમાં અનંત પૃથ્વી મારા બાપ. ગુરુ કોઈથી જાય નહીં ગુરુ જાય ને એવા ગુરુ કરવાય નહીં. ગુરુ ગુરુ ઓળખાવા જો ભીમના જીવનના ગુરુ મળ્યા તો એને જીવનના ગુરુ ક્યાં ઓળખાયા કાયામાં. કાયામાં ગુરુ ગોજ્ય શું કરવું વાલાના વકા. આ 10મા મોલેની દેરી બિરાજે માનજો તો 2.5 પ્રમાણ. હા કુમા હારું હારું
એટલે ઈયળ ના જે બોધ આપ્યો ભમરીનો એમ આપણે ગુરુ મળી જાય એ આત્મા કે નાત જાત ના કે બેન ના કે ભાઈ ના કે આપણને જે નામનો ઉપદેશ કર્યો આત્માના નામ એમાં બેન હતી કે ભાઈ હતો કાકો હતો મામો કઈ હતું દરબાર પટેલ આત્માનો જ ઉપદેશ છે નામનો ઉપદેશ છે એમાં કોઈ ભેદ હોતા નથી મારા ભેદ ભાગવા માટે તો ગુરુ કર્યા ભય ભાગવા માટે ગુરુ કર્યા ભય ગુરુ મળે એટલે ભય મટવો જોઈએ મરવાનો મટવો જોઈએ મરના મરના સબ કહે મરના ન જાણે કોઈ એક વાર ગુરુ ચરણમાં મરે ને તો ફીર મરના ના હોય પછી મરવાનું ના રહે જન્મ મરણ જ મટી જાય ગુરુના ચરણમાં પણ ગુરુમાં મળી જાવ ને તો બધું મટી જાય પણ આપણે ગુરુમાં મળવું નહીં ભળવું નહીં પછી મરવાનામાં તો જીમાં એ ટોળાવાળા છોડવાના જ નહીં કારનું ટોળું તો તૈયાર જ છે તમે આમ ના પડો ગુરુ ના મળે એ 84 મને જતું બાકી બધા 84 જવાના આ નક્કી વાત રાખે એટલે આત્મામાં રહેવું એટલે ગુરુમાં રહેવું પરમાત્મા રહેવું પૈસા નહીં વાત નહીં એટલે છેલ્લે નામાચરણ લાભુ દાદાએ મૂક્યું આમાં કે શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન થઈ જાવ એટલે મેં મળી જાઉં વળી જાઉં લીન થઈ જાઉં જ્યોતમાં જ્યોત મળી જાય લીન થઈ જાય કહેવાય એકમાં એક મળી જાય અને લીન થઈ જાય અને શિષ્ય ગુરુમાં જ મળે ભક્ત ભગવાનમાં જ મળે અનામી નામમાં જ મળે આપણે અનામી જ હતા ને આપણે ક્યાં નામ હતું તો નામમાં મળી ગયા આપણે નામી ગુરુ મળ્યા અનામી આપણે હતા નામમાં ગુરુ ને શિષ્ય બે મળી ગયા એકમાં મળીએ ને નામમાં અરૂપી આપણે હતા આપણું કોઈ રૂપ નહોતું રૂપમાં આપણને ગુરુ મળ્યા કીધું ને ગુરુ રૂપ કા ધર ધ્યાન ધરું ગુરુના રૂપનું ધ્યાન ધર તો રૂપમાં ગુરુ મળ્યા અરૂપમાં આપણે હતા અને સ્વરૂપમાં બે મળી ગયા ગુરુ શિષ્ય બે સ્વરૂપમાં મળ્યા આ બધી સમજણ છે ટૂંકમાં તો લાભુ દાદા કે એ ગુરુ ચરણમાં લીન થઈ જવું શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં દાસ લાભુ અરસ પરસ એકી અરસ પરસ બે એક છે આપણને કોઈ ભગવાન પૂછે ચોખ્ખું કહી દઉં હું તારામાં તું મારામાં તું મારો ભગવાન ને હું તારો ભગવાન ભાઈનો ધણી ભગવાન ને ધણીની ભાઈ ભગવાન ભાઈનો મોટો ભાઈ ભગવાન ને મોટા ભાઈનો નાનો ભાઈ ભગવાન મોટી બોન ને ભાઈ બોનમાં બે એકબીજામાં ભગવાન જો ભગવાન જોશો તો ડખા મટી જશે અને ભગવાન તો બંધ જોશો તો કઈ કાઢશે લેશે નહીં આપણને લે જ કાઢવું ને જગતમાં સાચું બોલો આ લે ક્યાં કાઢવું હા જો તમે મોટા કર્યા મા મોટા બાપ મોટા તો દખ વેઠીને તમને હાલવાના પણ તમે મોટા થઈ જાઓ ખોટા થઈ જાઓ એક તો હાલવાના નથી ને મોટા થઈ ગયા એટલે ખોટા થયા એટલે મોટા બનાવી દે બસ ભગવાન બધામાં માનો બધામાં ભગવાન માનો આપણે નહીં કહે આવો આવો ભગવાન જય સીતારામ કહી જય શ્રી કૃષ્ણ કહી બધામાં આવે એટલે શું કહીએ આપણે રામલો સામલો કહી નાચલો જાચલો કહી આવે લઈને કહે આવો આવો રામ રામ જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી આપણે ભગવાનના નામે ઉદ્બોધન કરી ને કોઈ નાત જાતનું કહી તો એ સાચું મોટા બનાય આપણે કોકનો જય ગુરુદેવ કહી તો જય ગુરુદેવ કહી અને આપણે કંઈક મારા હારા તો પેલો બે દાન કે તું મારો આવો ક્યાંક નહીં સાચું બોલ ગાડી દે તો ગાડી દેવાની ને આ આકાશ જેવું પોલા શબ્દ રહ્યો ને એ આકાશમાં અને એક જ શબ્દ ગુરુદેવ કા એમાં આનંદ પડ્યા સાર પણ તમે આમાં જે આકાશમાં બોલો એ સામું આવો અમારા મહાદેવ જૂનું હોય ને હવે તો બધા મહાદેવ થઈ ગયા ઘુમ્મટવાળા મહાદેવ તમે એકલા જઈને બપોરે કોઈ ના આવે ને તો ઓમ કહેજો તો મહાદેવના ઘુમ્મટમાં ઓમ કહેશે તમે જે બોલશો એ બોલશે લે ઘુમ્મટ તમે બોલો જ પડખો પડે છે ને બસ જગતમાં પડખા જ છે તમે બાપ કહો તો બાપનો પડખો મા કહો માનો પડખો ભગવાન કહો ભગવાનનો જ પડખો જ પડે તો તમારામાં જ બધું ભગવાને તમારામાં રામ તમારામાં માતાજી તમારામાં
બધું તમારામાં. પણ તમે બાર માન્યું એ બાર તો પડકો. રવિનું મૂળ ગોતું હોય તો તમારામાં તો ગુરુ મળે તો તમારામાં ઓળખાઈ દે. જેને ઈશ્વર જોતો હોય, માતાજી જોતા હોય, પિતાજી જોતા હોય, રૂપિયા જોતા હોય, ભક્તિ જોતી હોય, શક્તિ જોતી હોય, બધું તમારામાં પડ્યું હોય. પણ એવા ગુરુની જરૂર છે. આતા ગુરુ મળી જાય તો માણસ ગોતવાનું મટી જાય, મળી જાય. મળી ગયું ના ભાઈ, એટલે તમે પેલું ગોતતા હતા ને છોકરાને હોગું કે પણ થઈ ગયું. એ તમારે પેલું ગોતતા હતા ને વાડી કે પણ હવે વાડી રાખી લીધી. હવે તો તમે બળદ ગોતતા હતા ને ગધડી ગયો, હવે રાખી લીધો. ગાડી ગોતતા હતા ને કે લાવી દીધી તો પતી ગયું ને ટૂંકમાં. એમ ગુરુ મળે એટલે કંઈ ગોતવાનું ના ને મળી ગયું કહેવાય. ઘણા એમ કે ને ગુરુવાર છે ને અંબાજી અને જતા આમ ને જતા મળી ગયા, અંબાજી મળી ગયા, ગુરુ મળે તો બધું મળી ગયું. મળી ગયું એટલે ગોતવાનું મટી ગયું ટૂંકમાં. એને કરે બેટા મળી જાય એટલે દાસ લાવવું અરસ પરસ એકી. અને બીજું કંઈ ના આવડે ને મારા તમારા ભગવાન ના આવડે તો આપણા ગુરુમાં ભગવાન છે, શાસ્ત્રો સંતો કે એટલું તો શીખો. આત્મા સહિત પરમાત્મા એવું તો બધાએ કે માનવું પડશે. બધાને બાપને માનવું પડશે. કયા સંપ્રદાયવાળા નહીં માને આત્માના? એટલે આત્મા એ જ પરમાત્મા, ગુરુ એ જ ભગવાન. આ નક્કી માનજો. એટલું ગુરુના બાળકોએ નક્કી કરી દેવું. અને આ પૂનમનો આપણને ગુરુ ઘરમાંથી સંદેશ છે. બોલો સદગુરુદેવની જય.